કેમ છો વિદ્યાર્થી મિત્રો? આજે આપણે ધોરણ 8 ની અંદર સ્વાધ્યાય 7.1 એનો દાખલા નંબર 5 જોઈશું. તો જો વિદ્યાર્થી મિત્રો, દાખલા નંબર 5 ની રકમ, જો જમેલી પાસે તેની રકમના 75% રૂપિયા વાપર્યા પછી 600 બાકી રહ્યા હોય તો તેની પાસે શરૂઆતમાં કુલ કેટલી રકમ હશે? તો પહેલા તો એની જોડે ટકાવારી કેટલી હશે? તો પહેલા તો કુલ ટકાવારી આપણે અહીંયા લખીએ. તો લખીશું અહીંયા કુલ ટકાવારી. કેમ કે 75% વાપર્યા તો આપણે કઈ કુલ ટકાવારી કેટલી હશે? 100%. હવે એને શું કીધું કે એની જોડે જે રકમ હતી એના 75%, એની જે 75%, તો કુલ રકમ આપણે 600 રૂપિયા હતી, તો એને કેટલા વાપર્યા હશે? તો લખીશું આપણે બાકી ની રકમની ટકાવારી. હવે જો તમારી જોડે કુલ ટકાવારી 100 હતી, એમાંથી 75 એને વાપર્યા તો એમાં કેટલા ટકાવારી વધ્યા હશે? એનો મતલબ એવો થયો કે એને જે પૈસા વાપર્યા એમાંથી 25% રૂપિયા એની પાસે વધ્યા હશે. આપણે ખાલી ઉદાહરણ તરીકે એવું સમજી લઈએ કે માની લો કે તમારી જોડે 100 રૂપિયા હતા કુલ, એમાંથી તમે 75% રૂપિયા વાપર્યા, એટલે કે 75 રૂપિયા વાપર્યા તો કેટલા રૂપિયા વધ્યા છે? તમારી જોડે 25 રૂપિયા. તો એ રીતે 25% રૂપિયા આપણી પાસે વધ્યા. હવે આપણે કરવાનું શું? તો એ જોવાનું રહ્યું કે એની પાસે શરૂઆતમાં, મતલબ કે શરૂઆતમાં રકમ એની પાસે હશે કેટલી? તો જોઈએ આપણે કે ધારો કે એવું લખીશું, ધારો કે શરૂઆતમાં તેની પાસે રહેલ રકમ x રૂપિયા હશે. આ શું કર્યું કે આપણે શરૂઆતમાં એની જોડે જે રકમ હશે એ આપણે ધારી લીધી. હવે આપણે એવું લખી શકાય કે 25, શું લખીશું અહીંયા કે જો 75% રૂપિયા એને વાપર્યા હોય તો 25% એ રકમ, તો 25% એ રકમ 600 રૂપિયા, તો આપણી પાસે 100% એ રકમ કેટલી હશે? તો x રૂપિયા. તો શું થશે બોલો? આ ત્રિરાશિ લખી નાખી તો આપણે એવું કરીએ 25 ગુણ્યા x બરાબર 100 ગુણ્યા 600. ચાલો આપણે x ના કરતા બનાવી દઈએ તો 100 ગુણ્યા 600 ભાગ્યા 25. અહીંયા આપણે હવે પાડીએ શું થશે બોલો? 25 ચોક 25 ગુણ્યા 4, આ 25 25 જતા રહ્યા તો શું વધ્યું અહીંયા કે 4 ગુણ્યા 600. તો લખી શકાય x બરાબર 6 * 2400. તો આપણે અહીંયા લખી શકાય છેલ્લે કે ચમેલી પાસે શરૂઆતમાં 2400 રૂપિયા હશે. ઓકે, તો વિદ્યાર્થી મિત્રો, આ થઈ ગયો આપણો દાખલા નંબર 5. હવે આપણે જોઈશું દાખલા નંબર 6. આપણે દાખલા નંબર 6 જોઈશું. દાખલા નંબર 6 ની રકમ, એક શહેરમાં કુલ વ્યક્તિઓમાંથી 60% વ્યક્તિઓને ક્રિકેટ, 30% વ્યક્તિઓને ફૂટબોલ ગમે. તો પહેલા આપણે શરૂઆત કરીશું અહીંયા. તો લખીશું કે ક્રિકેટ પસંદ કરાયેલ વ્યક્તિ ઓની ટકાવારી 60%. લખીશું અહીંયા ફૂટબોલ પસંદ કરાયેલ વ્યક્તિ ઓની ટકાવારી 30%. હવે તમે જુઓ અહીંયા શું કીધું કે વ્યક્તિઓને બીજી રમતો પણ ગમે, એટલે એનો મતલબ એવો થયો કે 60% ક્રિકેટ અને 30% ફૂટબોલ. હવે બીજી અન્ય રમત રહી, તો અન્ય રમતની અંદર આપણે પહેલા એવું લખી દઈએ કે કુલ ટકાવારી બરાબર 100%. હવે અહીંયા લખીશું આપણે કે અન્ય રમત
પસંદ કરેલ વ્યક્તિઓની ટકાવારી 100 - 60 - 30 એટલે અહીંયા કેટલા વધશે 10%. એનો મતલબ શું થશે કે જુઓ કે 60% લોકોને ગમશે ક્રિકેટ, 30% લોકોને ગમે છે ફૂટબોલ અને 10% લોકોને અન્ય રમતો. હવે આપણી જોડે કુલ 50 લાખ વ્યક્તિઓ છે તો આપણે જોઈએ કે આપણે એ શોધવાનું કે કઈ રમત કેટલા લાખ વ્યક્તિઓને ગમશે. તો આપણે જોઈએ અહીંયા કે કુલ વ્યક્તિઓની સંખ્યા 50 લાખ છે. હવે આપણે જોઈ લઈશું તો પહેલા સૂત્ર વાપરી દઈશું. અહીંયા ત્રિરાશીથી કરું તો ત્રિરાશીથી ડાયરેક્ટ લખો તો ડાયરેક્ટ લખીશું પહેલા કે ક્રિકેટ પસંદ હોય તેવા વ્યક્તિઓની સંખ્યા બરાબર જો અહીંયા શું લખીશું આપણે તો પહેલા ક્રિકેટ માટે કેટલા છે તો 50 લાખ ગુણ્યા 60 ભાગ્યા 100. ચાલો હવે મીંડા ઉગાડી દઈએ આપણે. 1 આ 2 1 આ 2 ચલો કેટલા થશે 6 5 અહીંયા 30. દેખજો 6 5 અહીંયા 30 કરે. હવે મીંડા કેટલા વધશે 1 2 3 4 અને 5. તો 1 2 3 4 અને 5. એનો મતલબ શું થયો કે 30 લાખ લોકોને ક્રિકેટ પસંદ છે. તો નીચે છેલ્લે લખી દેવાનું કે 30 લાખ લોકોને ક્રિકેટની રમત પસંદ છે. એવી રીતે આપણે અહીંયા લખીશું સેકન્ડ નંબરે ફૂટબોલ પસંદ હોય તેવા વ્યક્તિઓની સંખ્યા શું લખીશું બોલો ફરીથી 50 લાખ ગુણ્યા 30 ભાગ્યા 100. હવે તમે કહેશો કે સારા 30 કેવી રીતે આયા તો અહીંયા જો 30% હતા એટલા માટે આપણે 30 મૂક્યા. આપણે મીંડા ઉડાડી દઈએ અહીંયાથી ઉડાડી દઈએ અહીંયાથી ઉડાડી દઈએ અહીંયાથી ઉડાડી દઈએ અહીંયાથી ઉડાડી. શું થશે બોલો 3 50 15 કેટલા મીંડા આવશે 1 2 3 4 ને 5. 1 2 3 4 ને 5. તો એનો મતલબ શું થયો કેટલા થયા 15 લાખ. તો લખીશું 15 લાખ લોકોને ફૂટબોલ ની રમત પસંદ છે. હવે છેલ્લે શું જોવાનું અન્ય રમત પસંદ કરેલ વ્યક્તિની ટકાવારી. તો અન્ય રમત એટલે બીજી બધી રમતો કેટલા ટકા છે 10%. તો લખીશું અહીંયા આપણે અન્ય રમત પસંદ હોય તેવા વ્યક્તિઓની સંખ્યા બરાબર 50 લાખ ગુણ્યા 10 ભાગ્યા 100. ચલો એક મીંડું આ મીંડું આ મીંડું. ચલો શું થશે અહીંયા 5 એકા 5 કેટલા મીંડા 1 2 3 4 અને 5. એનો મતલબ શું થયો કે 5 લાખ. તો લખી દઈએ કે 5 લાખ લોકોને અન્ય રમત પસંદ છે. આની પરથી એવું સાબિત થઈ ગયું કે જો કે 35 લાખ લોકોને ક્રિકેટની રમત પસંદ છે, 15 લાખ લોકોને ફૂટબોલની રમત અને 5 લાખ લોકોને અન્ય રમત. આપણી જોડે કુલ સંખ્યા કેટલી પબ્લિક હતી, કેટલી વ્યક્તિઓ હતા તો 50 લાખ. તો જો અહીંયા આ 30 લાખ 15 લાખ કેટલા લાખ થયા 45 લાખ અને છેલ્લે બીજા 5 લાખ. ટોટલ વ્યક્તિ કેટલા હતા આપણી જોડે 50 લાખ. તો 50 લાખ થઈ ગયા. ઓકે વિદ્યાર્થી મિત્રો, તો આ થયો આપણો સ્વાધ્યાય 7.1. આપણે અગાઉના વિડિયોની અંદર ફરીથી મળીશું.
સ્વાધ્યાય 7.2 સાથે.